જૂનાગઢના રહેણાંક વિસ્તારોમાં સિંહ પરિવારના આટાફેરાથી ભયનો માહોલ ઊભો થયો છે। 2 દિવસ પહેલા રાત્રિના વાડલા ફાટકની ગ્રીન વિલા નર્સરી સન સિટી સોસાયટીમાં વાછરડાનું મારણ કરી મિજબાની માણતો સિંહ પરિવાર દ્રશ્યમાન થયો હતો। શહેરને અડી વાડલા ફાટક પાસે આવેલ રાધિકા રેસિડેન્સીમાં નજીકની ગૌશાળા બાજુથી 3 સિંહ આવી પહોંચ્યા હતા। સ્થાનિક રહીશ અભયભાઈ ઠાકરે જણાવ્યું હતું કે રાત્રે 2:30 વાગ્યે નજીકમાં આવેલ ગૌશાળા તરફથી એકી સાથે 3 સિંહ રાધિકા રેસિડેન્સીના પાર્કિંગમાં આવ્યા હોવાની જાણ થતાં રહીશો સિંહની ડણકથી ભર ઊંઘમાંથી જાગી ગયા હતા। જોકે પાર્કિંગમાં બેસેલી ગાયે ત્રણેય સિંહને ભગાડતા જે તરફથી આવ્યા હતા એ બાજુ દોટ મૂકી જતા રહ્યા હતા। રાધિકા રેસિડેન્સી અને આસપાસના વિસ્તારોમાં અવારનવાર વન્ય પ્રાણીઓ આવી પહોંચે છે। કોઈ જાનહાનિ થાય તે પહેલા વન વિભાગે પગલાં લેવા જોઈએ એવી માંગણી કરી હતી। તે દરમિયાન 3 સિંહ આવ્યા હોવાની જાણ થતાં વન તંત્ર પણ દોડતું થઈ ગયું હતું। આથી હું દિવ્યેશ પીઠડિયા, વાડલા ફાટક પાસે સન સિટીનો રહેવાસી। અહીંયા છેલ્લા ઘણા ટાઈમથી સિંહો અને જંગલી પ્રાણીઓની અવરજવર વધી ગઈ છે જંગલમાંથી। તો હમણાં છેલ્લા 2-3 દિવસમાં એક મારા ઘર પાસે અને એક મારા ઘરથી આગળની સાઈડમાં ગાય અને વાછડાના મારણ કર્યા છે। તો મારી જંગલ ખાતાને એવી નમ્ર અપીલ છે કે આ હિંસક પ્રાણીઓ સોસાયટી અને રેસિડેન્ટ વિસ્તારમાં જો આવશે અને કોઈ પણ માણસને કે બાળકો ઉપર હુમલો કરશે અને કંઈ પણ નુકસાની થાય તો મારી નમ્ર અપીલ છે જંગલ ખાતાને કે એને જંગલમાં મૂકી આવે।